બીજું વિશેષમાં જય ભીમ, વિશેષમાં એ વાત કરવી છે કે ગળપાદર ગાંધીધામ કચ્છની જે કુમાર શાળા છે સરકારી, એમાં એક ઓફિસે કામ બદલ હું ગયો હતો, તો ત્યાં મેં જોયું કે એ ઓફિસ કાર્યાલયમાં એ પ્રિન્સિપલ હેડમાસ્ટરની, મને પછી ખબર પડી અરજી દેવા ગયો ત્યારે કે માસ્તરની છે, સ્વામિનારાયણ ભગવાનનો ફોટો, જેનો આ લોકો અત્યારે આજે જે આ હવે પ્રોગ્રામ ચાલી રહ્યો કે હું આપણે વિડીયો મૂકીશ, એ સ્વામિનારાયણનો ફોટો બીજા કોઈનું નહીં, ના ડૉક્ટર બાબા આંબેડકરનું, ના કોઈ શું કહેવાય આપણે મહાપુરુષોનું, કોઈનું પણ ફોટો નહીં. તો ભાઈઓ એ તો યોગ્ય ન ગણાય ને. પછી હું લેખિત અરજી દેવા ગયો હતો હમણાં 4-5 દી પહેલે, તો ત્યાંના હેડમાસ્ટરની નીચે છે પ્રિન્સિપલ, મેં એને લેખિત અરજી કરી, ભાઈ તમે આ સ્વામિનારાયણનું તો કે અમારા ભગવાન છે, મેં બધાના ભગવાન છે, ભગવાનોના ફોટાઓ સ્કૂલ શાળાઓમાં ન રહે, તમે કેમ મૂક્યું? બાબા સાહેબનું કેમ નહીં? કોઈ મહાપુરુષ શહીદોનું કેમ નહીં? એ કેમ ન રાખીએ? અને અરજી બી ન લીધી મારી, એ મેડમ હેડમાસ્ટરની નામે ન કીધું, એટલે આવું તોછડું ને ગેરવર્તન કર્યું. એ બાબતે મેં ટીપીઓ અમારા ગાંધીધામ પ્રાઇમરી સ્કૂલના જે અમારા છે સાહેબ, એને અરજી દીધી. આજે શિક્ષણ શાખામાં દેવી હતી, જિલ્લા શિક્ષણ પ્રાઇમરી અધિકારીને, પણ હવે મોડું થઈ જતા એ તો હું બીજી વાર આવીશ અથવા તો રજીસ્ટ્રી કરીશ. પણ આ યોગ્ય ન ગણાય. ટીપીઓ સાહેબે કીધું, મેં ભાઈ આગળ અરજી લખી છે, એના ઉપર તપાસ મોકલી છે. તો ધન્યવાદ ટીપીઓ સાહેબને. અને હું જિલ્લા શિક્ષણ પ્રાઇમરી જિલ્લા શિક્ષણ અધિકારી પણ એકથી કહું, અને જિલ્લા કલેક્ટર સાહેબને બી મેં અરજી દીધી છે કે ભાઈ આ બાબતે શાળાઓમાં કોઈ અન્ય ભગવાનોના કે સિર્ફ સરસ્વતીમાં ઠીક છે, બાકી મહાપુરુષોના, વિશેષ મારા ડૉક્ટર બાબા આંબેડકરના ફોટો હોવા જોઈએ, તસવીરો. અરે આંબેડકરનું અપમાન કર્યું એ બેને, તમે આગળ આંબેડકરવાદી હો કે આંબેડકરી, તમે તમારા ઘરે એવું બોલ્યા, એવું ઘણું બધું બોલ્યા. એ મારી પાસે એનો પુરાવો છે, એ હું સાહેબો પાસે રજૂ કરીશ. અને જિલ્લા કલેક્ટરને પણ આ બાબતે અરજી દીધેલી છે, જેમાં અમારે આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર નગર નોંધણી પ્રમાણી નોંધોની. તો બંને અધિકારીઓ શ્રી અથવા તો લાગતા વળગતા જે બી અધિકારીઓ ખાતાઓ, એ બધા તપાસ કરે